હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જઈશું દ્વારકા તાલુકાના મોગલધામ ગામમાં. હા મિત્રો, દેવભૂમિ દ્વારકા નજીક એક મોગલધામ ગામ આવેલું છે. ત્યાં શ્રી મોગલમાનું મંદિર આવેલું છે. તો આપણે જઈશું ત્યાં મોગલમાના મંદિરે. દ્વારકાથી લગભગ 2-3 કિલોમીટર દૂર છે. ત્યાંથી આપણે પ્રાઇવેટ વાહન અથવા તો ચાલુ રિક્ષામાં કે ઈકો કરીને કે ટેક્સી કરીને આપણે જઈ શકીશું. ત્યાંનું ભાડું લગભગ દ્વારકાથી 40 થી 50 રૂપિયા થાય છે. અહીં મોગલધામ મંદિર, રૂક્ષ્મણી મંદિર પાર કરી અને મોગલધામ મંદિરે જવાય છે. દ્વારકાથી ઓખા તરફ જવાના રસ્તા ઉપર મોગલધામ મંદિર આવેલું છે. તમે જોઈ શકો છો, અહીંથી રસ્તો વળાંક વાળશું અને આ તરફ મોગલધામ છે, ત્યાં આપણે જઈશું. મોગલધામ ઓખા તરફ જવાના રસ્તામાંથી આપણે સહેજ વળાંક વળશું એટલે મોગલધામ તરફ જઈ શકશું. દ્વારકાથી લગભગ 2 થી 3 કિલોમીટર જ દૂર આવેલું છે. આ મોગલધામ મંદિર ખૂબ જ મોટું અને વિશાળ છે. તો ચાલો આપણે જોઈએ મોગલમાનું મંદિર. જય શ્રી મોગલમાં. આપણને મોગલમાની ધજા દેખાઈ રહી છે. તો આ આવી ગયું આપણું મોગલમાનું મંદિર. આ મંદિર ઘણા વર્ષો જૂનું છે, જ્યાં મોગલમાં બિરાજમાન છે. આ મંદિર ખૂબ જ વિશાળ જગ્યા ઉપર બનાવવામાં આવ્યું છે, જ્યાં માતાજીનું પ્રાગટ્ય સ્થાન અને બાગ બગીચા, મોટી ગૌશાળા અને ભોજનાલય પણ આવેલું છે. તો ચાલો દર્શન કરીએ મોગલમાનું. અહીં અનેક શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવે છે. આ છે શ્રી મોગલમાનું મંદિર. ખૂબ જ વિશાળ જગ્યામાં આ મંદિર બનાવવામાં આવ્યું છે. ખુલ્લી જગ્યાનો ભાગ પણ એટલો જ છે. આ દેખાઈ રહ્યું છે તે હિંગળાજમાનું મંદિર છે. આપણે ત્યાં પણ દર્શન કરીશું. મોગલધામ. હવે આપણે અંદરથી માતાજીના દર્શન કરીશું. આ છે મોગલમાનું મૂર્તિ.
એ પ્રાગટ્ય સ્થાન છે. અહીં મોગલમાની મૂર્તિ પ્રગટ થઈ હતી. માતાજીની મંદિરનો અંદરનો ભાગ છે. અહીં અનેક સંતો ભક્તો આવે છે અને માતાજીના દર્શન કરી અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિર અનેક સ્તંભ ઉપર બનાવેલું છે. ગૌશાળા પણ અહીં મંદિરમાં આવેલી છે. આ એક વાવ છે જેને આપણે કૂવો કહીએ. તેમાં પણ શિવલિંગના દર્શન આપણને થાય છે. થડમાં ભૈરવનાથ બિરાજમાન છે. અહીં વૃક્ષના થડમાં મંગળ ભૈરવનાથ બિરાજમાન છે. ભક્તો ત્યાં પૈસાનો સિક્કો ચડાવી અને પોતાની મનોકામના માને છે. જય શ્રી ભૈરવનાથ.
મિત્રો, આ જ મેદાનમાં એક હિંગળાજમાનું મોટું ભવ્ય જૂનું પુરાણું મંદિર આવેલું છે. આપણે જોઈ શકો છો, આ મંદિર ઘણા વર્ષો જૂનું આપણને લાગે છે. અહીં હિંગળાજમાની ખૂબ જ મોટી અને ભવ્ય મૂર્તિ આવેલી છે. આવી મૂર્તિ મેં કોઈ દિવસ ક્યાંય જોઈ નથી. એવી મૂર્તિ અહીં હિંગળાજમાની આવેલી છે. સુતેલી હોય એવી હિંગળાજમાની મૂર્તિ. ખૂબ જ ભવ્ય અનેરા દર્શન છે. અહીં હિંગળાજમાના દર્શનનો લાભો અહીં ખૂબ જ અનેરો છે. તમે જોઈ શકો છો આ હિંગળાજમાની મૂર્તિ. હિંગળાજમાના દર્શન ખૂબ જ સરસ મજાની થઈ છે. એના ખૂબ જ ભવ્ય અને જૂનું પુરાણું મંદિર અહીં આવેલું છે. જય શ્રી હિંગળાજ માતાજી. બાપુ આ મંદિર વિશે કહેશો કઈ? પગે તો લઈ કેટલા વર્ષ જૂનું છે દાદા? 150 વર્ષ જૂનું. 150 વર્ષ જૂનું મંગલબાનું મંદિર. આ એમના સંત ગુરુની ઉંમર છે 99. હવે પ્રોગ્રામ શું છે? ઓકા પુલ, ઓકા બીચ. ક્યાંના છો?